कुछ ऐसी भीड़ लग जाती है, कुछ ऐसी भीड़ लग जाती है। हाथ तुम्हारा बगल में जोड़ा, हाथ में माला तो કે હવાને પણ રસ્તો નથી। और हवा को रास्ता मुश्किल से मिलता है, गिरना हवा भी यहाँ अदब के साथ चलती है। નામ અને ક્ષેત્ર કઈ રીતે ચાલે છે, શું છે આખી વ્યવસ્થા જણાવો। મારું નામ ઈશ્વરાનંદ ભારતી બાપુ, જુનાગઢ થાણાપતિ, પંચનામ 10ના અખાડા, જુનાગઢ ભવનાથ તળેટી। ખાસ કરીને જે મહાશિવરાત્રીનો મેળો છે, અનક્ષેત્રો ધમધમી રહ્યા છે, આપવું પણ અનક્ષેત્રાય છે, કઈ રીતે ચાલે છે, શું છે આખી વ્યવસ્થા? અમારે પરંપરાથી વિશંબર ભારતીના આશીર્વાદથી પરંપરાથી જે અમારું અન્નક્ષેત્ર ચાલે છે એ અમે એ રીતે ચલાવીએ છીએ અને કાયમી રીતે ચાલે એવી અમે ગિરનારી મહારાજ ગુરુદત્ત ભગવાનને અને ગુરુ મહારાજની પ્રાર્થનાથી અમારું અન્નક્ષેત્ર બહોળી સંખ્યામાં વધારેમાં વધારે અહીંયા હજારો લોકો રસ્તામાં અહીંયા આશ્રમમાં પથારીઓ કરીને 5,000 મિનિમમ પથારીઓમાં સૂતા છે, રૂમ બધા પેક છે, પણ છતો છે કોઈને અવ્યવસ્થા અમે આપી નથી। જેને બને સુવિધા બધી આપી છે અમે, કે ભગવાનને પ્રાર્થના કરીએ, ગુરુદત્ત ભગવાનને, ગુરુ મહારાજ ગુરુ ગાદી તરફથી અમને આદેશ છે, કોઈ પણ આવે એને આશરો ભોજન અને ભજન કરાવો એવા અમારા પરમ પૂજ્ય શ્રી હરિહરાનંદ ભારતી મહારાજની આદેશથી અમને જે આદેશ કર્યો છે એ આદેશના કારણે જ અમે દોડધામ કરી રહ્યા છીએ। ખાસ કરી જે આ પ્રસાદીનું આયોજન હોય છે, એમાં કઈ કઈ આઈટમ હોય છે, શું હોય? પ્રસાદીમાં એક દિવસ લાડુ હોય, એક દિવસ મોહનથાળ હોય, એક દિવસ બુંદી હોય, મીઠાઈ હોય, ભજીયા હોય, ફરસાણ હોય, દરેક વસ્તુ 10 થી 11 આઈટમ અમે રાખતા હોઈએ છીએ।
શિવરાત્રી છે, ફરાળ છે. આ શિવરાત્રીમાં ફરાળમાં સૂકી ભાજી, બટાકાની સૂકી ભાજી, પછી સકરિયા, પછી રાજગરાનો શીરો, રાજગરાની પૂરી, મોરૈયાની ખીચડી અને કઢી, છાશ, આ તમામે તમામ વસ્તુ ફરાળની અમે શિવરાત્રી દરમિયાન દર વર્ષની જેમ અહીંયા ભક્તોને પ્રસાદ ગુરુ મહારાજની દયાથી પ્રસાદ લેવડાવી છીએ. અને અમે ખુદ ગુરુ મહારાજના આશીર્વાદથી અમને એટલું પરિબળ છે અમને કે અમારા ગુરુ મહારાજ હરેનંદ ભારતીજી મહારાજના અસીમ કૃપાથી અમારામાં એટલી પરિબળ મૂક્યું છે એમને કે એની કોઈ સીમા નહીં. એમના નેત્રો હેઠળ અમારી તમામે તમામ સંસ્થાના સદાવત ચાલી રહ્યા છે અને ખૂબ આગળ સદાવત ચાલે. અહીં હજારોની સંખ્યામાં પોલીસ તંત્ર પણ પ્રસાદ લે છે અને 18 આલમ પ્રસાદ લે છે. 18 આલમ આ જાતના આ 18 આલમ અહીં પ્રસાદી લે છે. ખાસ કરીને છેલ્લો સવાલ હા. કે ઘરે કોઈ મહેમાન આવતું હોય, હા. 5-10 લોકોનું બનાવવું પણ ક્યારેક કઠિન બનતું હોય છે. આ તો હજારોની સંખ્યામાં અમને ગુરુ મહારાજની દયાથી એવી પ્રેરણા છે નથી તાકાતથી અમારા ટ્રસ્ટીઓના ગુરુ મહારાજના તપોબળથી અમે અને ભક્તોના તપોબળથી અમારું આ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે કે ગિરનારી મહારાજની દયાથી ક્યારેય અમારા અન્નક્ષેત્રમાં ખલેલ ના આવે એવી અમે ગુરુદત્ત ભગવાનને અને ગુરુ મહારાજના શરણોમાં વિનંતી કરીએ છીએ કે તમારા આશીર્વાદથી જ અમારું જે કંઈ આ બધું ચાલે. બોલો ગિરનારી મહારાજ કી. જુનાગઢમાં જે મહાશિવરાત્રીનો જે મેળો જામ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સવારથી જ માનવ મેળામાં ભવનાથ મહાદેવમાં ઉમટી પડ્યો છે. હર હર ભોલેનાથના નાદ સાથે આ ભવનાથ ગુંજી ઉઠ્યું છે. જે દર્શન કરતા જે લોકો આવતા હોય છે તે આપણી સાથે જોડાયા છે. શું કહેશો, આપ ક્યાંથી આવો છો, કેવો માહોલ છે આજે મહાશિવરાત્રીના ને એ પણ આજે ભવનાથના દર્શન કરવા માટે આવ્યા છે? અમે જુનાગઢ સિવિલ હોસ્પિટલથી આવ્યા છીએ સ્પેશિયલ દર્શન કરવા. સવારે 6 વાગે અમે નીકળી ગયા હતા, ચાલીને આવ્યા છે અહીં દર્શન કરવા. કેવો માહોલ છે, શું છે? બહુ ખૂબ જ સરસ માહોલ છે, મસ્ત ડેકોરેશન ને બધું બહુ સારું કર્યું છે. અમે દર વખતે આવીએ છીએ. તમે દર વખતે આવો છો, કેવો માહોલ છે? અને આજે જે કુંભ મેળો જેવો માહોલ છે, શું કહેશો? દર વખતે અમે અહીંયા આવીએ છીએ. સ્પેશિયલી આ વખતે વધારે બેટર કરવામાં આવ્યું છે. બાકી દર વખતે એટલું સારું નથી કરવામાં આવ્યું, પણ આ વખતે બહુ મસ્ત છે બધું. શું કહેશો, આજે અનેરો ઉત્સાહ છે, માનવ મહેરામણ લાખોની સંખ્યામાં જે ભવનાથ દર્શન કરવા માટે આવો છો? આજે અમને જોઈને એવો આનંદ થાય છે કે મનને આમ તૃપ્ત એવી આત્માની શાંતિ મળે છે આ માહોલ જોઈને. અને અહીંયા આવીને અમને આવો અવસર મળ્યો અને અમે ખૂબ ખુશ છીએ, અમને સારું લાગ્યું. એક વૃદ્ધ દર્શનાર્થી જે પોતે તે આવે છે. માજી, આપ તમે ક્યાંથી આવો છો, કેટલા સમયથી આવો છો, શું છે આજે? કેટલા સમયથી આવો છો? ભક્તિ બાપુ મારા ગુરુ છે, ભગવાન મારા ગુરુ છે. આજે આ ભોળેનાથના દર્શન કરવા માટે આવ્યો, કેવી લાગણી છે? હાલી આગું તો હાલું છે. તો આજે વૃદ્ધો પણ ચર્ચા હાલીને આવે છે. આપણી સાથે બીજા શ્રદ્ધાળુ જોડાયા છે. શું કહેશો, ક્યાંથી આવો છો, કેવો માહોલ છે, આજે દર્શન કરવા માટે આવ્યા છે? અહીંયાથી જુનાગઢથી જ આવી છે. બહુ જ ભીડ છે અત્યારે, પણ જલ્દી પહોંચી ગયા છીએ અમે. ખાસ તો એ છે કે દરરોજ દર્શન કરવા માટે આવતા હોય છે. આજે મહાશિવરાત્રીનો જે તહેવાર છે, શું કહેશો? એટલે બધા એવું જ કહેતા હોય છે કે દરરોજ આવતા હોય ને તો અત્યારે ના આવાય, પણ અત્યારે આવીએ ને તો આમ દુર્લભ દર્શન પ્રાપ્ત થાય છે. તો દુર્લભ દર્શનનો લાવો જોવા મળ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભવનાથ જે મંદિર છે તેને શણગારવામાં આવ્યું છે. જે પાછળના જે દ્રશ્યો છે આપણી સાથે જે ફૂલોને શણગાર કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. કહેવાય છે કે શિવ અને જીવનો મહિમા એટલે કે મહાશિવરાત્રીનો મેળો, આ જે મહાશિવરાત્રીના મેળામાં જે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને હર હર ભોલેનાથ નાદ સાથે આ ભવનાથ ગુંજી ઉઠ્યું છે. જય વિરાણી, VTV ન્યૂઝ, ભવનાથ.